મોટાભાગના સભ્યો તહેવારની સિઝન હોળીમાં 2-3 દિવસની રજા હતી એટલે ઘણા બધા પોતાના પારિવારિક કામથી સામાજિક કામથી બહારગામ હતા અને એડવાન્સમાં જાણ પણ કરી હતી. એટલે 5 સભ્યોનું કોરમ થવું જોઈએ એ કોરમ આજે થઈ શક્યું નથી કારણ કે મોટાભાગના સભ્યો આઉટ ઓફ ટાઉન છે. ગઈ સ્ટેન્ડિંગમાં વધારાના કામમાં દરખાસ્ત ચડાવી હતી. 26 તારીખે કોમર્શિયલ કોર્ટની તારીખ હતી કે 26 તારીખ સુધીમાં પાલિકાએ આ પેમેન્ટ કરવાનું છે. કોન્ટ્રાક્ટર MB ઉમની કે જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા, બ્લેકલિસ્ટમાંથી પણ એ લોકો જીતી ગયા છે અને એમની પરફોર્મન્સ ગેરંટી, બેંક ગેરંટી અને એમણે જે કામ કર્યું હતું એ બધું થઈને લગભગ 20 કરોડ રૂપિયા જેવા પાલિકા પાસે 5 વર્ષથી જમા હતા, જેનું સિમ્પલ 60% પ્રમાણે વ્યાજ ગણીએ તો બીજું 7.35 કરોડ રૂપિયા જેવું વ્યાજ થાય એટલે 27 થી 28 કરોડ રૂપિયા જેવું જમા હતું. જો એનું 10% વ્યાજ ગણીએ તો આ રકમનું 5 વર્ષે ટોટલ એમાઉન્ટ 32.58 કરોડ થાય છે. AB દેસાઈ આર્બિટ્રેટર દ્વારા એમને જે 4 વસ્તુમાં દાવા કર્યા છે એ દાવાઓની રકમ જે 100 કરોડની આસપાસ હતી અને 14 થી 18% જેટલા દાવા મંજૂર કર્યા છે. ઓરિજિનલ દાવો તો 300 કરોડથી ઉપર હતો, એ દાવો 100 કરોડનો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે એવોર્ડ થયા છે એ લગભગ એમણે કરેલા દાવાની 14 થી 18% રકમના દાવા કરવામાં આવ્યા છે. એટલે પાલિકાએ એમને આપવાના જે પૈસા છે એ લગભગ આપણી પાસે 32.50 કરોડ 10%ને વ્યાજ લેખે ગણીએ તો 32.58 કરોડ જેવું જમા છે અને એમને એવોર્ડ થયો છે લગભગ 51.25 કરોડનો અને એને પણ 5.5 મહિના થઈ ગયા છે. એટલે એનું પણ દર મહિને 45 લાખ રૂપિયા વ્યાજ લાગે તો લગભગ 54 કરોડ રૂપિયા જેવી ફિગર થાય છે. એટલે 54 કરોડની સામે નેગોશિએટ કરી અને પાલિકાએ એમની સાથે નેગોશિએટ કર્યું અને એ 32.29 કરોડ લેવા માટે તૈયાર છે. એટલે 32.58 કરોડ આપણા પાસે એમના જમા છે અને આપણે 32.28 કરોડ આપવાના છે. જો સભ્યો બધા સર્વાનુમતે નક્કી કરે કે આને પૈસા આપવા છે તો આપી શકાય અને એવું નક્કી કરે કે હાઈકોર્ટમાં જવું છે તો કોમર્શિયલ કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટમાં જવું હોય તો જે લીગલ ઓપિનિયન હાઈકોર્ટના લોયરનો લીધો છે એમનું કહેવું એવું છે કે લગભગ 50 થી 80% જેટલી રકમ પહેલાં કોર્ટમાં ભરવાની થાય. એટલે 54 કરોડના 50% ગણીએ તો 27-28 કરોડ રૂપિયા જમા કરવાના થાય. દર મહિને આ જે એવોર્ડ છે એનું વ્યાજ વધતું જાય જે લગભગ 45 લાખ રૂપિયા જેટલું વ્યાજ થાય, વત્તા આજે બીજા 28 થી 30 કરોડ જમા કરાવીએ એનું પણ વ્યાજ થાય એટલે લગભગ 75 લાખ રૂપિયાનું દર મહિને વ્યાજ ચડતું જાય અને એનો ચુકાદો મને 4-5 વર્ષ પછી આવે તો આ એમાઉન્ટ વધી જાય. કોન્ટ્રાક્ટર આપણી જોડે નેગોશિએશન ફક્ત 15 દિવસ માટે કર્યું હતું, છતાં વાતને 5-6 મહિના વીતી ગયા છે. એટલે છતાં અમે સમજાવ્યા છે કે ભાઈ તમે 54 કરોડના બદલે જે તમે ઓરિજિનલ રકમ માગી છે 32.29 કરોડ એ આપવા પાત્ર થાય છે અને અમે વિચારીશું આ બાબતમાં. સ્થાયી સમિતિના તમામ સભ્યોની લાગણી અને તમામ સભ્યોના ઓપિનિયન અમને સ્ટડી કરવાનો પણ સમય આપવામાં આવ્યો છે. આજે કોર્ટની તારીખ છે, કદાચ ફરી તારીખ માટે કે સ્ટેન્ડિંગમાં કામ કોરમના અભાવે મુલતવી રહ્યું છે એવી વકીલો દ્વારા રજૂઆત કરી અને નેક્સ્ટ તારીખ લેવામાં આવશે અને કઈ તારીખ મળે છે એના આધારે આજે સાંજ સુધીમાં નવી સ્ટેન્ડિંગની તારીખ પણ નક્કી કરીશું. સાહેબ, જે રીતના સ્ટેન્ડિંગની બેઠક પહેલાં સંકલનની બેઠક થાય છે, શું માનો છો કે સંકલનની બેઠક નથી થઈ એના કારણે વિવાદ થયો છે? વિવાદ કોઈ છે નહીં, દરેક સભ્યો છે, દરેકની પોતાની સ્ટડી ના કર્યો હોય અથવા પોતાનો ઓપિનિયન હોય. કારણ કે એક ફિલિંગ એવી છે કે કોઈ માણસને બ્લેકલિસ્ટ કરી અને એને આપણે પૈસા આપીએ, પરંતુ પ્રેક્ટિકલી એવું છે કે જ્યારે આપણે હારી ગયા હોય ત્યારે રૂપિયા આપવા જોઈએ અને કોર્ટમાં પણ જઈ શકાય. હવે કોર્ટમાં જઈએ અને 5 વર્ષ પછી પાછા હારી જઈએ તો આ રકમ લગભગ 100 કરોડ 80 કરોડ આવી મોટી રકમ થઈ જાય. એટલે મેચ્યોરલી પુખ્ત ચર્ચા વિચારણા કરી અને કોર્પોરેશનના હિતમાં જે નિર્ણય હોય એ લેવાશે અને તમામ સભ્યો લોકશાહી વાતાવરણમાં પોતાનો ઓપિનિયન મૂકવા માટે મુક્ત છે અને બધા સભ્યોનો ઓપિનિયન લઈ અને આગલી કાર્યવાહી નક્કી કરીશું. સંકલનમાં પણ શહેર પ્રમુખ અને અન્ય મહામંત્રીઓ, મેયર, પદાધિકારીઓ તમામ સાથે ચર્ચા વિચારણા કરી અને આગળનો નિર્ણય લેવામાં આવશે. અમુક જે સભ્યો આની તરફેણમાં નથી એ લોકો શું કહી રહ્યા છે, એમનું શું માનવું? એ તો ગઈ વખતે તારીખ હતી અને વધારાના કામ તરીકે કામ લેવામાં આવ્યું હતું એટલે સભ્યોનું કહેવું એવું છે કે આટલું મોટું કામ છે તો રેગ્યુલર કામમાં લો. એટલે ગઈ વખતે કામને પડતું મૂકી અને આ વખતે રેગ્યુલર સ્ટેન્ડિંગમાં ચડાવ્યું હતું પણ આજે કોરમનો અભાવ થયો છે.
હવે ક્યારે મળશે? મેં કીધું કે આજે સાંજ સુધીમાં તારીખ કઈ મળે છે. માનો કે જલ્દી તારીખ મળે તો જલ્દી સ્ટેન્ડિંગ બોલાવવી પડે, અને એકાદ મહિના દૂરની તારીખ મળે તો રેગ્યુલરલી નેક્સ્ટ વીકના ફ્રાઈડેમાં સ્ટેન્ડિંગ બોલાવી શકાય. સરના કામને લીધે 2-4 જણાના કોઈ બીમાર છે, મુલતવી કરી છે, પરંતુ એનો અભ્યાસ કરતાં આમાં કોર્પોરેશનને ફાયદો થાય એ રીતનું ડિસિઝન લેવાનું અમે લોકોએ નક્કી કર્યું છે. બાકીના સભ્યો જોડે ચર્ચા કરી અને આનો ખૂબ જ સુખદ ઉકેલ આવવા માટે પ્રયત્નશીલ આ કયા પ્રકારની સ્થિતિ? 12 સભ્યોમાંથી 4 જ જણ હાજર, 6 નથી, એટલે સભ્યોને ક્યાંક ને ક્યાંક વિરોધ છે. સભ્યોને વિરોધ તો ગઈ વખતે પણ હતો. કદાચ સભ્યોને સમજાવવા માટે જે રીતના સમજાવવા જોઈએ એ રીતના સમજાવી નથી શક્યા, જેના કારણે સભ્યોનો વિરોધ છે. હવે પાર્ટીમાં રહીને સભ્યોને આ બાબતનું પ્રોપર સમજાવીને આનો સુખદ ઉકેલ લાવી અને કોર્પોરેશનના માથેની એક જવાબદારી, કોર્પોરેશનના માથે વધુ જવાબદારી, પૈસાની ના ભારણ પડે એવો પ્રયત્ન કરીશું. સભ્યો કહી રહ્યા છે કે આર્બિટ્રેશનના હુકમને હાઈકોર્ટમાં તમે પડકારો. હાઈકોર્ટના હુકમ હાઈકોર્ટમાં ચોક્કસ પડકારવો જ જોઈએ જો કોર્પોરેશન સાચી હોય તો. કોર્પોરેશનના જે ગ્રાઉન્ડ્સ છે એનો સ્ટડી કર્યો છે, બધા સભ્યોને એ ગ્રાઉન્ડનો સ્ટડી કરવા માટે કીધેલું છે. સભ્યો સ્ટડી કરશે અને જે લાગશે એ પ્રમાણે એનું ડિસિઝન લઈશું. સંકલનની બેઠક નહીં મળી, કારણ કે દર વખતે સ્ટેન્ડિંગ પહેલાં સંકલનમાં સમજાવવામાં આવતું હોય છે, અથવા નક્કી થતું હોય છે. આ વધારાના કામમાં ચડાયેલું એટલે કદાચ સંકલનની બેઠક કરવાનો ટાઈમ નથી મળ્યો, પણ હમણાં એવું ડિસિઝન લીધું છે અને એવું નક્કી કર્યું છે કે આ બાબતની ચર્ચા અમે સભ્યો પણ કરીશું, ચેરમેનને પણ સાથે રાખીને આનો સુખદ ઉકેલ લાવવા માટે પ્રયત્ન છે. બનીશભાઈ, આપ પણ સભ્ય છો અને આપે પણ સ્ટડી કરી હશે. આપના તારણ મુજબ શું આ 32 કરોડ ચૂકવી દેવા જોઈએ? શું માનો છો તમારી સ્ટડી? કોન્ટ્રાક્ટરને કાયદેસરના 20 કરોડ રૂપિયા તો ચૂકવવાના થાય છે, જે પ્રમાણે એનું કામ કર્યું છે. બાકીના જે પૈસા છે 32 કરોડ એ વ્યાજના છે, અને ઓવરઓલ જે આર્બિટ્રેશનનો હુકમ છે એ 54 કરોડ રૂપિયાનો થયો છે. 54 કરોડમાં કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓ અને પર્ટિક્યુલરલી કમિશનરશ્રી નેગોશિએટ કરીને 32 કરોડ રૂપિયા પર આવ્યા છે. હજુ વધારે નેગોશિએટ કરીને જો કોર્પોરેશનને ફાયદો થતો હોય તો કદાચ હાઈકોર્ટને બદલે જેના કાયદેસરના પૈસા આપવાના થાય છે તો આમે આપવાના થશે, અને કોઈ પણ કોર્ટમાં જશો તો એ હુકમ તો થવાનો જ છે. એટલે માનો છો કે ચૂકવી દેવા જોઈએ તો એના 20 કરોડ રૂપિયા જે કાયદેસરના થાય છે, જે એને આપવાના જ છે, જે 4-5 વર્ષથી કોર્પોરેશન નથી આપે તો આપવા જ પડે ને. કોઈ બી માણસને જે કામ કર્યું છે એના પૈસા તો લીગલી તમે આપવા જોઈએ અને આપવા